વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 2.2નો ત્રીજો દાખલો છે. s² -3 -7x. તો આપણે પહેલાં તો શું કરીશું, આને આપણે તો x² છે, પછી એક્સના સહગુણક સાથે પહેલાં લખવાનું છે, પછી 3 છે. આપણે આ સ્વરૂપમાં લખવાનું છે પહેલાં તો x² + bx + c. તેથી જો x² સાથે તે આને પહેલું પદ, પછી જે x સાથે હશે તે પછી બીજું, પછી જેની સાથે કશું ગુણાયેલ ના હોય એક્સ તે પછી લખવાનું છે. પહેલાં આપણે આવું આપેલું હતું, આપણે શું પહેલાં તો અરેન્જ કર્યું. અત્યારે એનું શૂન્ય શોધવાનું છે. શૂન્ય શોધવાનું છે તો પહેલાં આપણે શું કરીશું, આના બરાબર 0 લખીશું. બરાબર 0 પહેલાં લખીશું. પછી શું કરવાનું છે, અહીંયા જે ગુણાયેલો છે, સોરી અહીંયા x² છે, હા એક્સનો વર્ગ છે, એની સાથે જે બી ગુણાયેલ હશે તે આની સાથે ગુણાકાર કરવાનો. કેટલા આવશે? 18 આવશે. 18 આવશે તો આપણે એનો જ બે ભાગ એવા પાડવાના છે કે જેનો સરવાળો કરીશું યા માઇનસ કરીશું તો શું આવવા જોઈએ? આ પદ આવવા જોઈએ. તો પહેલાં તો -7 છે તો મોટી સંખ્યાને આપણે માઇનસ નિશાની કરીશું. આ પ્લસ, કેમ કે 9માંથી 2 જશે તો -7 આવશે. પણ સાથે શું છે? x છે, તો આપણે અહીંયા x લખીશું, અહીંયા 2x લખીશું. તો આને આપણે આની જગ્યાએ લખીશું. તો પહેલાં આપણે લખીશું નો વર્ગ -7ની જગ્યાએ આ લખીશું અત્યારે +2x - 9x -3 એમને એમ જ લખીશું. આની તો જો આ બે પદ આપણે બે ભાગ પાડવાના છે. આમાં જે સરખું હશે આમાં ને આમાં તે આપણે બહાર કાઢવાનું છે. આમાં સરખું શું દેખાય? x તો છે જ બંનેમાં, બે બી આવશે એટલે 2x. પછી આપણે 6x લાવવા માટે આપણે શું કરીશું? 3 વડે ગુણીશું. 2 તારીખ 6, પછી xનો વર્ગ છે તો x લખીશું. આ એમને એમ જ છે તો +1 લખીશું. આમાં માઇનસ છે તો માઇનસને બહાર કાઢીએ આપણે. બંનેમાં સરખું શું છે? તો 3 છે. 3 બહાર કાઢ્યા તો આપણે 3ને કોની સાથે ગુણાકાર કરશું તો 9x આવશે. તો 3x સાથે ગુણાકાર કરશું તો 9x આવશે. આ માઇનસ છે તો આપણે અહીંયા પ્લસ કરીશું તો જ માઇનસ આવશે. જો આને આપણે એક સાથે ગુણાકાર કરશું શું આવશે? -3x. આને આપણે આની સાથે ગુણાકાર કરશું તો 9x આવશે. જો પછી બરાબર 0 આવશે. આને આ સરખો છે તો આપણે સરખો હોય તેને આપણે બહાર કાઢીએ. 3x + 1 સરખું છે, બચ્યું શું? 2x -3 બરાબર 0. 0 હશે કાં તો આ 0 હશે કાં તો આ 0 હશે. તો આપણને ખબર નથી એટલે બંને બરાબર 0 લેવાનું છે આપણે. 0 અથવા યાવર લખવાનું, કાં તો આ 0 છે કાં તો આ 0 છે. આપણને ખબર નથી એટલે અથવા કરી લખીએ. આપણે xની કિંમત શોધવાની છે તો 1 અહીંયા પ્લસમાં છે, પહેલી બાજુ જશે તો માઇનસ થશે. તે જ અહીંયા બી 3 અહીંયા માઇનસમાં છે, પહેલી બાજુ જશે તો પ્લસમાં થશે. એક્સની આપણે એક્સની ખાલી કિંમત શોધવાની છે તો એક સાથે કંઈ બી ગુણાયેલ હોય પહેલી બાજુ જશે તો છેદમાં આવશે. તે જ રીતે અહીંયા બી જો એક્સની કિંમત શોધવાની છે તો એક સાથે જે બી ગુણાયેલ હોય તે પહેલી બાજુ જશે તો છેદમાં થશે. જે બી મળે તેને એકને આલ્ફા લેવાનું, એકને બીટા લેવાનું. તો આપણે શૂન્યનો સરવાળોનો સૂત્ર લખીએ પહેલી તો. શૂન્યનો સરવાળા બરાબર સૂત્ર શું છે? આલ્ફા + બીટા બરાબર -v/a. તો આલ્ફા અને બીટા મળી ગયા છે આપણને. કેટલા છે? -1/3 પ્લસ બીટા કેટલો મળશે? 3/2 મળ્યું છે આપણને અહીંયા. બરાબર શું છે? બી બરાબર શું છે આપણી પાસે અહીંયા? બી બરાબર આપણે જોવાનું એક સાથે ગુણાયેલ હોય તે હંમેશા શું હોય? બી હોય. તો એક સાથે શું ગુણાયેલ છે? -7. તો -7 આવશે અહીંયા. -7 એ શું હશે? એક્સનો વર્ગ સાથે ગુણાયેલ હશે તે હંમેશા એ હશે. તો એક સાથે શું ગુણાયેલ છે? 6 છે. તો અહીંયા શું આવશે? 6 આવશે. તો આપણે અહીંયા પહેલાં તો આનો જો અહીંયા 3 છે, અહીંયા 2 છે, તો આપણે સેજ સરખો પડે. આને આપણે 2 વડે ગુણીશું પૂરાને, સોરી આને 3 વડે ગુણીશું અને 2 વડે ગુણીશું. જો 2 ઉપર નીચે ગુણીએ તો 2 નીચે કેટલા આવશે? 6 આવશે. પૂરાને આપણે શું કરીશું? 2 વડે ગુણીશું, આને 3 વડે ગુણીશું પ્લસ
અને 3 વડે ગુણીશું એટલે 9, નીચે બી આવશે 3 વડે ગુણીશું એટલે 6 આવશે. કે આપણે શું કર્યું, અહીંયા છેદ સરખો કર્યો. તેવી રીતે જો અહીંયા જો માઇનસ પ્લસ હશે 7/6. આ 7/6 અહીંયા આવશે તો આપણો દાખલો સાચો છે. જો છેદ સરખો છે એટલે 6, 9માંથી 2 જાય તો 7 અને સરખાયું એટલે આપણે શૂન્યનો સરવાળો બરાબર સાચું છે. અત્યારે શૂન્યનો ગુણાકાર સૂત્ર લખીશું. શૂન્યનો ગુણાકાર બરાબર સૂત્ર શું છે? આલ્ફા બીટાનો ગુણાકાર બરાબર c/a. તો આલ્ફા બીટા આપણી પાસે છે શું છે? આપણી પાસે -1/3, બીજું શું છે? બીટા 3/2 બરાબર સી શું હશે? સી શું હશે? હંમેશા સી હંમેશા શું હોય? જેની સાથે કોઈ ગુણાયેલ ના હોય તે હોય. તમામ ગુણાયેલ નથી તેવા શું છે આપણી પાસે? -3. સી બરાબર શું આવશે? -3. એ બરાબર શું આપણે આવ્યું? જો એ બરાબર આપણે 6 લીધેલા છે તો 6 જ થશે. આનો ગુણાકાર કરીએ અંશ સાથે તો -3 નીચે 6 બંને બાજુ સરખાયું એટલે આપણો દાખલો સાચો છે. જો ચોથો દાખલો છે 4u² + 8u. તો જો આપણે શું કરીશું, એમાં બંનેમાં સરખો હશે તેમાં આપણે 4u, આમાં બી 4u ગુણાકાર કરશું તો 8 આવશે જ. તો આપણે 4u બંનેમાં સરખું હશે, કોમન હશે તે બહાર કાઢ્યું. તો આ પદ લાવવા માટે આપણે શું ગુણાકાર કરશું? તો 4 તો છે જ, પણ u 1 છે, 2 લાવવા માટે આપણે યુને 4u સાથે ગુણાકાર કરીશું પ્લસ 8u લાવવા માટે શું કરીશું? આપણે 2 વડે ગુણાકાર કરીશું. અને આની સાથે ગુણાકાર કરશું તો આ જ આવશે, અને આની સાથે ગુણાકાર કરશું તો 8u આવશે. શૂન્ય શોધવાનું છે તો આપણે બરાબર 0 લીધું. આ જો ગુણાકારમાં છે, જો બંને કાં તો ગુણાકારમાં છે તો 0 આવશે, તો કાં તો આ 0 છે કાં તો આ 0 છે, આપણને ખબર નથી. તો આના બરાબર 0 લીધો આપણે એકવાર, આનો બરાબર 0 લીધો આપણે અહીંયા. ઓર અથવા યાની કે આનો મતલબ શું થાય? અથવા કાં તો આ 0 છે કાં તો આ 0 છે તો જ 0 મળશે આપણને. તો આપણે 4u છે તો આપણે ખાલી યુની કિંમત શોધવાની છે. તો આપણે 4 છે છેદમાં જશે, ને અહીંયા જો પ્લસ છે તો પહેલી બાજુ છે તો માઇનસ થશે. તો આપણે જો કોઈ બી આપણે અંશ શૂન્ય હોય ને આપણે કોઈ બી છેદે તે હંમેશા શું હશે? 0 જ બનશે. કેમ કે 0ને તમે કોઈ બી સંખ્યા વડે છેદો તે હંમેશા શું આવશે? 0 જ મળશે. તો આપણે જે મળ્યું યુની કિંમત, એકને આલ્ફા ધારી, એકને બીટા ધારી. તો આપણે શૂન્યનો સરવાળો અને ગુણાકાર ચકાસીશું. શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર શું છે? આલ્ફા + બીટા બરાબર -b/a. તો આલ્ફા બીટા આપણે મળી ગયા છે. એક શું છે? 0 છે. આલ્ફા બરાબર શું છે આપણી પાસે? 0. બીટા શું છે આપણી પાસે? -2. માઇનસ અત્યારે બીની કિંમત શું હોય? જેની સાથે યુ ગુણાયેલ હશે. તો યુ ગુણાયેલ તે કોઈ છે? 8 છે. તો આપણે અહીંયા 8 લખીશું. એ શું હશે? જેની સાથે યુનો વર્ગ ગુણાયેલ હશે તે એ હશે. તો યુનો ગુણાયેલ છે તે કોઈ છે આપણી પાસે સંખ્યા? 4 છે. તો અહીંયા 4 આવશે. -2 માઇનસ લખીશું. 8ને 4 વડે ભાગીશું તો -2 આવ્યું. બંને બાજુ સરખાયું એટલે આ સાચું છે. અત્યારે શૂન્યનો ગુણાકાર જોઈશું આપણે. શૂન્યનો ગુણાકાર બરાબર સૂત્ર શું છે? આલ્ફા બીટા બરાબર c/a. તો આલ્ફા બીટા આપણી પાસે છે જ 0, બીટા શું છે? -2. તમે 0 ને કોઈ બી સંખ્યા સાથે ગુણાકાર કરશો તેમાં શું આવશે? 0. c બરાબર શું છે આપણી પાસે? જો આમાં c બરાબર કંઈ મળતી જ નથી તો આપણે શું કરીશું? અહીંયા 0 ઉપર 0 લખીશું. એ બરાબર શું મળ્યું આપણને? 4. તમે કોઈ બી સંખ્યા તમે 0ના છેદમાં લખો તો એમાં શું આવશે? હંમેશા 0 જ આવશે. એટલે બંને સરખાવ્યું એટલે આપણે દાખલો સાચો છે.